હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમે બધા કેમ છો? મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઉત્તમપા બનાવશું. આજે આપણે આ ગીટ્સના ઉત્તમપા બનાવશું. એના માટે આ રેડીમેડ ગીટ્સના ઉત્તમપાનું બોક્સ છે, એ આપણે ઓપન કરશું. અને એની અંદર બધું આપણે આમાં લખેલું છે, એમાં બધું આપણે એમાં આવી જાય, કંઈ નાખવાનું નહીં. દહીં, મીઠું બધું આવી જાય. હવે આપણે એને ઓપન કરશું. તમારે આખું નાખવું હોય તો આખું નાખી શકો છો, પણ આપણે અડધું નાખશું. પછી તમને બધું ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં શું છે એ બધું બતાવો. આપણે થોડાક કરશું. આપણે આમાં બાઉલમાં લીધા છે. એને ખાલી આપણે બસ આમાં પાણી ને તેલ નાખીને મિક્સ કરશું ને બેટર કરશું મિક્સ. ને એની ઉપર આપણે આ ડુંગળી આપણે લીધી છે, એક હાફ ટમેટું લેવાનું, થોડીક ધાણાભાજી ને મિક્સમાં આપણે કેપ્સિકમ લીધા છે ને આ ટમેટા સોસ છે. તો હવે આપણે આમાં પાણી નાખીએ. હવે આપણે પાણી નાખશું. બધું એક સાથે નહીં નાખવાનું, થોડું થોડું નાખી ને મિક્સ કરવાનું. પછી પાછું લેવાનું. હવે આપણું આ મિક્સ થઈ ગયું છે. એમાં ગાંઠા નહીં થવા દેવાના, જો તમે જોઈ શકો છો. હવે આપણે ગેસ ચાલુ કરશું. હવે આપણે એની ઉપર આપણું પેન તૈયાર થઈ ગયું છે, એની ઉપર આપણે તેલ નાખશું. પછી ટીશ્યુ પેપરથી એને આપણે મિક્સ કરી નાખશું. ધીમો રાખવાનો તેલ. પછી આપણે આમ ગોળ કરવાનું. હવે આપણે એને પકાવવા દેવાનું. થોડુંક સાઈડમાં તેલ નાખવાનું. થોડો પાકે પછી આપણે એની ઉપર આપણે ડુંગળી, ટમેટા, ધાણાભાજી ને કેપ્સિકમ નાખશું. તમે આવી રીતના પ્લેન પણ તમે કરી શકો છો અને મિક્સ વેજીટેબલ વાળો પણ બનાવી શકો. તમને જે પસંદમાં જે ભાવે એ તમે બનાવી શકો છો. હવે આપણે એમાં ડુંગળી નાખશું, થોડીક હળદી, ટમેટા નાખશું. મિક્સ કેપ્સિકમ નાખશું. એની ઉપર તેલ નાખશું થોડુંક. આપણે એમાં મરચાંની ભૂકી પણ તમારે નાખવી હોય તો નાખી શકો છો. ધાણાભાજી નાખશું. આવી રીતના પ્રેસ કરી નાખશું.
થોડોક એમાં ટમેટા પેસ્ટ નાખશું. હવે આપણે એને ફેરવશું. હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું. આપણો આ ઉત્તપા તૈયાર થઈ ગયું છે. તમે એને ટમેટા સોસ, સંભાર કે નારિયેળની ચટણી સાથે તમે ખાઈ શકો. બહુ સારો લાગે છે. તમે જરૂરથી ટ્રાય કરજો ઘરે, અને તમારા ઘરે ફેમિલી ફ્રેન્ડને બધાને શેર કરજો. કોમેન્ટ લાઈને શેર કરજો. સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. બેલ આઇકનનું બટન દબાવતા નહીં ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. જય માતાજી. આવજો.